રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો છે। દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। જામજોધપુરમાં 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ છે। 40 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અન્ય તાલુકામાં પણ અડધા ઇંચથી 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે। 24 કલાકની વાત કરી રહ્યા છે। ગુજરાતની અંદર 234 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધારે વરસાદ દ્વારકામાં જોવા મળ્યો હતો। દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ વરસાદ વરસી ગયો છે। ત્યારે રાજ્યમાં 2 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મોરબીના માળિયામાં 2.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। દાંતામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી ગયો છે। ભાણવડ જામકંડોરણામાં 1 ઇંચ વરસાદ થયો છે। અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ નોંધાયો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં અહીંયા વરસાદ જે નોંધાયો છે, જેમાં માત્ર 2 કલાકની અંદર 82 તાલુકામાં રાજ્યની અંદર વરસાદ નોંધાયો છે। મોરબીના માળિયામાં પણ 2.25 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ગુજરાતમાં રાજ્યની અંદર આજથી વરસાદનું જોર વધશે। ગુજરાત રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। 25 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે શક્યતા વધી છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम वार्निंग की बात करेंगे तो उसमें गुजरात रीजन में डे 1 के लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है साबरकांठा और नवसारी, वलसाड डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो जूनागढ़ और पोरबंदर, अमरेली, भावनगर और गिर सोमनाथ द्वीप के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 से डे 7 की बात करेंगे तो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन के लिए डे 2 से डे 7 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। ન્યૂઝરૂમથી સહયોગી ધ્રુવિશા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવિશા, 7 દિવસની હવામાન વિભાગે આગાહી તો કરી છે, ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને વિન્ડીના માધ્યમથી પણ સમજીશું ક્યાં ક્યાં વરસાદ રહેશે। जो विक्रम आपने जणावी दઈએ कि आगामी 7 दिवस हेवी रेन फोरकास्ट है, परंतु आगामी 24 कलाक अति भारे है, कारण के सौराष्ट्र हो, दक्षिण गुजरात हो कि पछी उत्तर और मध्य गुजरात चारे तरफ वरसादी सिस्टमनी असर है। विंडीमां पण आपणे जोई रह्या छो पालनपुर पासे सिस्टम है, जेना कारणे महेसाणा आसपास आ अत्यारना टाइम होरिझोन प्रमाणे है, जेना कारणे वरसादी माहोल रहेशे। आ तरफ आप सूरतमां शियर झोननी असर अरब सागरनी है, जेना कारणे दक्षिणनो आखो बेल्ट छेल्ला 4 થી 5 દિવસથી ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે પણ વરસાદનો ફોરકાસ્ટ ત્યાં છે। આ તરફ સૌરાષ્ટ્રમાં જોઈ લો તો અત્યારની સ્થિતિ પ્રમાણે અહીંયા માત્ર સ્કાય ઝોન દેખાઈ રહ્યો છે, પરંતુ દરિયાકાંઠાના જેટલા આખું બેલ્ટ અને વિસ્તારો છે, જામનગર હોય, દ્વારકા હોય, જૂનાગઢ, ઉના, ભાવનગર આસપાસ છેલ્લા 2 દિવસથી રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઓરેન્જ એલર્ટ અને હાલમાં પણ અહીંયા અત્યાર સુધીની 10 વાગ્યા સુધીની સ્થિતિ જોઈએ તો જામનગર, દ્વારકા આસપાસ રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। એ આઈએમડીના ફોરકાસ્ટમાં છે, પરંતુ વિંડીમાં માત્ર સ્કાય ઝોન છે। હવે ટાઈમ હોરિઝોનમાં આપણે ચેન્જ કરીને જોઈએ तो 3 વાગ્યા આસપાસ આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ પાસે વરસાદી સિસ્ટમ છે। ટોટલ 4 સિસ્ટમ એક સાથે જોવા મળી રહી છે। એક તરફ બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ કે જે રાજસ્થાનમાં સૌથી વધારે પૂર્વ રાજસ્થાનમાં તેની અસર દેખાડી રહી છે, જેના કારણે રાજસ્થાનમાં પણ વરસાદના કારણે તારાજી સર્જાયેલી છે અને તેના કારણે તેની અસર સૌથી વધારે ઉત્તર અને મધ્ય ગુજરાત પર જોવા મળી રહી છે। ત્યારે આપણે થોડી વાર પછીની સ્થિતિ જોઈએ તો અમદાવાદ આસપાસ વરસાદી સિસ્ટમ છે। ગઈકાલે પણ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો, આજે પણ હેવી રેનનું ફોરકાસ્ટ અમદાવાદમાં છે। थान सुधी तेनी असर जोवा मळशे। अहींया भावनगर आसपास पण ग्रीन कवर्ड एरिया छे, माटे तेनी असर जोवा मळशे। जूनागढ़ आसपास पण वरसाद पड़ी शके छे। वडोदरा आसपास पण तेनी असर जोवा मळशे। हजू आपणे सांजनी परिस्थिति जोई लईए। आजे सांजनी तो सेम एज इट इज ज छे, जे अमदावाद पासे सिस्टम हती ते वडोदरा सुधी लंबाती जणाई रही छे। महेसाणा आसपास एटले के उत्तर अने मध्य गुजरातमां आजे सांजथी वरसादनुं जोर वधी शके छे। दाहोद सुधी ते सिस्टम વધારે જણાઈ રહી છે।
આઈએમડી નો ફોરકાસ્ટ જોઈ લઈએ તો અહીંયા જોઈ રહ્યા છો બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને જેટલા પણ દરિયાકાંઠાના બેલ્ટ હતા ગઈકાલે રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ વિક્રમ આજે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને આ પણ 10 વાગ્યા પહેલાનો મેપ છે, એટલા માટે અહીંયા ઓરેન્જ એલર્ટ જણાઈ રહ્યું છે, પરંતુ આ યલો એલર્ટ પણ થઈ શકે છે તો રેડ પણ થઈ શકે છે. એ અપડેટ થોડી વાર પછી સામે આવશે અને અહીંયા દક્ષિણ ગુજરાતના આ બેલ્ટમાં સુરત તાપી આસપાસ પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. રિમેનિંગ જેટલો એરિયા છે યલો એલર્ટ છે, એટલે કે કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, ઓવરઓલ હોરિઝોનમાં ટાઈમ પ્રમાણે આપણે ચેન્જીસ કરીને જોયું અને આ સાથે હવામાન શાસ્ત્રીઓની આગાહી જોઈએ, કન્ક્લુઝન પર આવીએ તો ઓવરઓલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે નેક્સ્ટ એક વીક સુધી. જી વિક્રમ. બિલકુલ ધ્રુવિશા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ત્યારે વાત કરી લઈએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અંબાજી, દાંતા, પેથાપુર, રતનપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો અને ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબાજી પોલીસ સ્ટેશન આગળ જ વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શક્તિધારા સોસાયટીમાંથી પણ પાણી વહેતું થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠાની અત્યારે જે રીતે અહીંયા ધોધમાર વરસાદથી જે હાલત કથળી રહી છે, પોલીસ સ્ટેશનની આગળ જ વરસાદી પાણી ભરાયા છે, નદીઓ વહેતી થઈ હોય તેવા અહીંયા બનાસકાંઠાની આ દાંતા તાલુકાના જે દ્રશ્યો સામે આવ્યા છે. રતનપુર, પેથાપુર તમામ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં પણ વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. પાટણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ખલીપુર, હાજીપુર, ગોલાપુર, માતરવાડી, કુણઘેર આ તમામ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અહીંયા આશીર્વાદ રૂપ આ વરસાદ બન્યો છે કપાસ, એરંડા અને કઠોળના પાક માટે, એટલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. આ એક નવો રાઉન્ડ જે વરસાદનો શરૂ થયો છે તેના કારણે અહીંયા પાકને પણ ઘણો ફાયદો થશે, ખેડૂતોને અહીંયા ફાયદો થશે. કપાસ, એરંડા, કઠોળના પાક જેટલા પણ ખેડૂતોએ વાવ્યા હશે તેમના માટે આ વરસાદ આશીર્વાદ રૂપ બન્યો છે. ત્યારે પાટણ બાદ નજર કરી લઈએ મોરબી જિલ્લાની, જ્યાં પણ અહીંયા વહેલી સવારથી વરસાદી જમાવટ જોવા મળી રહી છે. મોરબીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોરબી સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ખેડૂતોને અહીંયા રાજી કરી લીધા છે. ત્યારે ઘાટીલા, અણિયારી, માણાબા, વેળાસર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હળવદના માલડિયાદ આ તમામ, વેગળવાદ, ચંદ્રગઢ, બુટવાડા આ તમામ જગ્યાઓ પર વરસાદી માહોલ જામ્યો છે. માલણીયાદ, વેગળવાદ અને ચંદ્રગઢ આ તમામ જગ્યાઓ પર વરસાદી માહોલ જામ્યો છે. મોરબી જિલ્લાની અંદર પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો